તો ભાઈ મારા મોજીલા મિત્રો અહીંયા સવારના પોરમાં તૈયાર આમ આવી જાવ. અમારો ભાઈ કે આમ આવો કે લાઇટ ઓછી આવે છે એટલે તું શૂટિંગ કરી દે લે. હા ભાઈ સવારના અત્યારે લગભગ 12:15 જેવું થઈ ગયું છે. તૈયાર થઈને કઈ જગ્યાએ તો ભાઈ આપણે આવેલા છીએ અત્યારે સુરતના ડિંડોલી એરિયાની અંદર વેરીફાઈડમાં. તમે જુઓ ભાઈ અહીંયા ધૂમ મચી ગઈ છે અને નીચે પણ નીચે પણ રમછટો બોલી ગયો છે કારણ કે અહીંયા આ વેરીફાઈડની 7મી બ્રાન્ચ ઓપન થઈ છે ડિંડોલી એરિયામાં, બરાબર. અને તમને ખબર જ છે કે વેરીફાઈડ મતલબમાં સારામાં સારા જે કપડાં હોય ક્વોલિટીવાળા એને બહુ એફોર્ડેબલ પ્રાઇસની અંદર આપે છે. એકવાર તમને આખી આમ જોઈ લો સવારનું ક્યારનું ક્રાઉડ અહીંયા હતું. અમારા મેઘલભાઈ જરાક હાઈ કરી દો તો, એમની મહેનત છે. અને કરણભાઈ તમને સવારની ટ્રાફિક 8 વાગ્યાની ચાલુ થઈ ગઈ છે એમ ને, તો આવું છે. હવે હમણાં તમને નીચેનો એરિયા પણ તમને બતાવું અને તમારે પણ શોપિંગ કરવી હોય ને તો મોસ્ટ વેલકમ પધારજો તમારે. કોઈ પણ જર્નીમાં ફેમિલીનો ઇમ્પોર્ટન્સ કેટલું હોય તમને બતાવું. આ મેઘલભાઈના ફાધર છે, અત્યારે તો શૂટિંગ કરવા બેસી ગયા છે કારણ કે આ બધા અહીંયા ઇન્ટરવ્યૂ હવે જે કસ્ટમર લઈને જાય છે ને એનું ઇન્ટરવ્યૂ લે છે. અને એનું શૂટિંગ કોણ કરે છે તો કે જો ખુદ ઓનર પોતે. મતલબમાં પેલું કહે ને કે ભાઈ આ માતા પિતા આપણા જીવન ઇમ્પોર્ટન્સ આપણા જીવનમાં કેટલું છે ને એ આ લાઈવ એક્ઝામ્પલ તમને આપું છું. તો આ વસ્તુ છે કે જ્યારે ફેમિલીનો સાથ હોય ને ભાઈ ત્યારે જ આવી 7 બ્રાન્ચો થઈ જાય. જો ભાઈ ફર્સ્ટ ડે છે અને અહીંયા બિલિંગ માટે થઈને આખી લાઈન છે, બિલિંગ લાઈન છે આખી. તો આવો રિસ્પોન્સ છે ભાઈ. તો રિસ્પોન્સ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે એનું કલેક્શન કેવું છે. અને હજી તો લોકો બધા આવતા જ જાય છે. તો મોસ્ટ વેલકમ. તમને એડ્રેસ પણ મેન્શન કરી દઉં છું અને ફોન નંબર પણ આપી દઉં છું. ક્યારે પણ શોપિંગ કરવું હોય પહોંચી જાજો. વાલી ભાઈ જો સામે છે ડીમાર્ટ અને ડીમાર્ટની અહીંયા સામે વેરીફાઈડ. મોસ્ટ વેલકમ બધા જો. બાકી પહેલા દિવસ મેં રમછટો બોલી ગયો છે. તો આવા બ્લોગ જોવો હોય તો લાઈક શેર ફોલો કરતા રહેજો. ફરી મળીશું ત્યાં સુધી સૌ ડાયરાને રામે રામ.